प्रस्तुत हुआ, अच्छे प्रश्नोत्तर हुए। इससे आगे अब जलभेद ग्रंथ का क्रम है और नैसर्गी उसकी प्रस्तुति करेगी। ये ग्रंथ प्रस्तुतिकार के लिए थोड़ा कठिन इसलिए है क्योंकि उसका जो प्रारूप प्रस्तुति का हमने तय किया है उसमें पारिभाषिक शब्दों का और प्रमाण वचनों का मिलना वो थोड़ा इसमें एक चुनौती है। देखते हैं क्या नैसर्गी ने मेहनत की है, तो करो आरंभ। श्री महाप्रभु जी को मेरा दंडवत प्रणाम। अत्रे विराजमान वल्लभकुल परिवार को मेरा दंडवत प्रणाम। अत्रे विराजमान सर्वे वैष्णव को जय श्री कृष्ण। जलभेद विषय भगवत कथाना वक्ताना उत्तम, मध्यम અને કનિષ્ઠ સ્વરૂપ નક્કી કરવામાં આ ગ્રંથમાં આવ્યા છે। શીર્ષક સમજીએ તો જેમ તૈત્તરીય સંહિતાના જલના 20 રૂપ શ્રુતિમાં ગણાવવામાં આવ્યા છે તેમ ગુણના પણ મુખ્ય 20 રૂપ બતાવી જલના દ્રષ્ટાંતથી અવાંતર ભેદ બતાવેલા છે। આથી આ ગ્રંથનું નામ જલભેદ। અધિકારી જલભેદ ગ્રંથ ભક્તિવર્ધિની વર્ણિત 5 અધિકારીઓ માટે ખૂબ જ અગત્યનો ગ્રંથ છે। ભક્તિ માર્ગમાં અદ્વૈત બીજ ભાવ માટે, ભક્તિ વૃદ્ધિ માટે ભગવત કથા ગુણગાનની અસાધારણ મહત્તા તથા ઉપયોગિતા સ્પષ્ટ જ છે। જેમ આપણને હમણાં જ સમજાવ્યું પ્રિયાંશી અને પલનાએ કે અગર કોઈ સેવા પણ ન કરી શકે તો પણ એ સેવા શ્રવણ અને કથા તો કરી જ શકે છે। આથી કથાનું ખૂબ મહાત્મ્ય છે। ભગવત કથામાં વક્તાની અપેક્ષા રહે છે તથા કીર્તન શ્રવણાર્થે શ્રોતાની અપેક્ષા રહે છે। એવી સ્થિતિમાં યોગ્ય વક્તા તથા યોગ્ય શ્રોતાના અભાવમાં ભગવત કથામાં રસાભાવ થવાની સંભાવના રહે છે અને બીજ ભાવ દ્રઢ થવાને બદલે એ ખંડિત જ થઈ જાય છે। કેમ તો श्री हरिना सर्व तापहारी तथा सर्व दुखहारी गुण पण वक्ताना हृदयना पात्रमां भरेला होय त्यारे कंईक भिन्न ज रूप ए धारण करी ले छे। आम अद्रढ़ बीज भाव माटे आ ग्रंथ उपयोगी छे। हवे दृढ़ बीज भाव माटे केम आ ग्रंथ उपयोगी छे एवो प्रश्न थाय तो स्थूलाखनन न्यायथी श्रवण कीर्तननी आवश्यकता होय छे। गृह त्याग कर्या पछी पण संग दोष तो लागे ज छे अने एनाथी तो बचवानुं ज छे, जेम भक्तिवर्धिनीमां पण आपणे समज्युं। हवे आ ग्रंथनो प्रयोजन समजीए तो जलभेदना 20 प्रकारना वक्ताओमांथी जे उत्तम प्रकारना वक्ता छे तेनी चकासणी करी तेनाथी सांभळेल कथा गुणगानथी भक्तिनी वृद्धि करवी अने निर्गुण भक्तिनी प्राप्ति करवी ए ज आ ग्रंथनो प्रयोजन छे। हवे आ ग्रंथनो पूर्वापर संबंध जोईए तो भक्तिवर्धिनीमां श्रवण कीर्तन स्मरणनी प्रणालीथी भक्तिने दृढ़ करो ए वात बतावी। तो श्रवण कोनाथी करवुं ए वात समजाववा माटे जलभेद ग्रंथ श्री महाप्रभुजीए रच्यो छे एम पुरुषोत्तमजी समजावे छे। श्री हरिरायजी एम संगति करे छे के जलभेद ग्रंथ तेना पाठथी भक्ति मार्गीय भक्त एटले के पुष्टि मार्गीय भक्त वक्ताना स्वरूपनुं ज्ञान आ ग्रंथथी आपणे प्राप्त थाय छे। हवे आपणे आ ग्रंथने संक्षिप्तमां वर्णन जोईए तो प्रथम श्लोकमां हरिने नमस्कार करीने तेमना गुणगानना भेद करनार અને સર્વ સંદેહને મટાડનાર 20 પ્રકારના ભાવ અહીં શ્રી મહાપ્રભુજી કહે છે। એમ નમનાત્મક અને વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ શ્રી મહાપ્રભુજીએ અહીંયા કર્યું। શ્રી હરિના ગુણનો અર્થ થાય છે કે હરિનું સ્વરૂપ, એમની લીલા, એમનું મહાત્મ્ય બતાવવા વાળા ગુણ। આમ હરિના ગુણનું સામર્થ્ય તો એક સમાન જ છે, પણ જેમ વર્ષા જલ કુદરતી રીતે એક રૂપ હોવા છતાં પોતાના આધારના ગુણધર્મોને અનુરૂપ અનેક રૂપતાએ ધારણ કરી લે છે, એવી જ રીતે ભગવાનના એકરૂપ ગુણ પણ ભગવત કથાના વક્તાની યોગ્યતા તથા ભાવોને અનુરૂપ એ અનેક રૂપતા ધારણ કરી લે છે। શ્રી મહાપ્રભુજી હવે આપણે આ ચાર્ટના રીતે સમજીએ આ ગ્રંથ તો મહાપ્રભુજીએ પ્રથમ વર્ગીકૃત અને અવર્ગીકૃત એમ બે મોટા ડિફરન્શિએટ કર્યા।
આમ એ ટોટલ 20 પ્રકારના ભાવ કે જલ અહીંયા બતાવ્યા છે. પ્રથમ વર્ગીકૃતમાં વિષયાસક્ત વક્તા 1 થી 5 પ્રકારના છે એમ બતાવ્યા છે. પ્રથમ ભાવ કુપ્રાભ્યઃ સ્વાહા માં કહેલા જળ માં વિષયાસક્ત પ્રવક્તાનો અનિંદ્ય ભાવ અહીંયા કે છે. ગાયન કરનાર જે ગંધર્વ નામે પ્રસિદ્ધ છે તેનો ભાવ કુવાના જળ જેવો છે. કુવાના જળના જેટલા ભેદ છે, જેવી રીતે ખારા, મીઠા વગેરે, તેટલા ગાયન કરનારના પણ ભેદ છે. હવે વિષયાસક્તમાં જ નિંદ્ય ભાવ હવે મહાપ્રભુજી સમજાવે છે. બીજો ભાવ કુલ્યાભ્યઃ સ્વાહા, પૃથ્વી ઉપર પરંપરાયુક્ત નહેરના જળના ભાવ જેવા પૌરાણિક છે. નહેરનું જળ તેનું પોતાનું નથી હોતું, પરંતુ કોઈ નદી કાં તો સરોવર સાથે જોડાયેલું હોય છે. એવી જ રીતે પુરાણ કથા સંભળાવનાર કથાકારોના ભાવ તેમને પોતાનો ન હોવાથી કેવળ પુરાણ કથા કરતી વખતે કથા વેશથી પ્રયુક્ત હોય છે. આ કારણથી જ એ અશ્રુપાત, કંઠાવરોધ કાં તો ઉલ્લાસ કેવળ કથાના સમયમાં જ પ્રગટ થાય છે, સર્વદા નહીં. હવે આ ત્રીજો ભાવ આમાં જ ઇન્ક્લુડેડ છે, વિકર્યાભ્યઃ સ્વાહા. એમાં એવું સમજવાનું કે ક્ષેત્રમાં પ્રવેશ થયેલો તેવો સંસારની ઉત્પત્તિના કારણરૂપ છે. કેવી રીતે? તો પોતાના એક કુટુંબના પોષણ માટે, ધન કમાવા માટે યા તો યશની કામનાથી તેઓ તે કથા કરે છે. જેમ ખેતરની નિકોમાં જળનું મુખ્ય પ્રયોજન છે ધાન્યનું ઉત્પાદન કરવું, એ જ પ્રકારે એ વક્તાઓની ભગવત કથાનું પણ મુખ્ય પ્રયોજન તો સંસાર વધારવો જ હોય છે. તેથી એ જ ફળ એ શ્રોતાઓને પણ પ્રાપ્ત મળે છે, એનાથી વધારે નહીં. હવે ચોથો ભાવ અવટ્યાભ્યઃ સ્વાહા. ગાયન કરનાર જો વેશ્યાદિ યુક્ત મદમાં મત થયેલો હોય તો તેમનો ભાવ ગર્ભ એટલે ખાડાના જલ બરાબર છે. પાંચમો ભાવ ખન્યાભ્યઃ સ્વાહા. ગાયનની જીવિકા ચલાવનાર નીચ માણસનો ભાવ એઠું પાણી ભરવાના ખાડા એટલે ખાડકુંડળીના પાણી જેવો છે. ખાડકુંડળીનું પાણી જેમ સ્પર્શ કરનારને પણ અશુદ્ધ કરે છે, તેમજ ઉપજીવિકા યુક્ત ગાન કરનારનો ભાવ સાંભળનારને પણ એ અશુદ્ધ કરી દે છે. હવે વિષયાસક્ત આપણે સમજી લીધું. હવે કર્મ માર્ગે મોક્ષકામી પ્રવક્તાનો ભાવ હવે મહાપ્રભુજી કહે છે હૃદયાભ્યઃ સ્વાહા. એમાં જે ભગવત શાસ્ત્રમાં તત્પર જે પંડિતો છે તેમનો ભાવ ધરાના જલની તુલ્ય છે. એ કેવી રીતે? તો આપણે એમાં એમ સમજવું જોઈએ કે જે મોટા જલાશયોના જલ તો તડકાને લીધે સુકાઈ શકે છે અને ન તો તેને ભેંસ જેવા પશુ મલિન બનાવી શકે છે. બરાબર આ જ પ્રકારે એ શાસ્ત્રના અભ્યાસોના ભાવ ન તો સાંસારિક તાપોથી સૂકા થાય છે અને ન કુતર્કથી યા તો અસંભાવનાના વિપરીત ભાવનાથી એ મલિન થાય છે. હવે આપણે સાતમો ભાવ જોઈએ સુદાભ્યઃ સ્વાહાથી. ગંભીર મનવાળા એટલે અંતરનિષ્ઠાવાળા તથા સંદેહને મટાવવાવાળા પંડિતોનો ભાવ સારા જળવાળા ધરાની બરાબર છે. એને સમજાવતા કહે છે કે આ પ્રકારના જે ભાવ છે એ વિશેષ ભાવ, આ પહેલા આપણે જોયું એના કરતા આ ભાવ વિશેષ છે, કારણ કે તે સંદેહ નિવારક પણ અહીંયા કરે છે. આથી આને આપણે નિર્મળ જલાશય કે જેમનામાં કાદવ યા તો બિલ ઉત્પન્ન જ નથી થતું, આથી આ ઉપર કરતા આ વિશેષ ભાવ છે એમ સમજવું જોઈએ. હવે આઠમો પ્રકાર સરસ્યાભ્યઃ સ્વાહાથી. પ્રેમયુક્ત સંદેહ મટાવનારા પંડિતો કમળવાળા તળાવને જળની બરોબર ભાવવાળા છે. આ જ્ઞાની ભક્ત તો આપણે જે ઉપરના છઠ્ઠો અને સાતમો ભાવ સમજ્યા એનાથી બી ઉત્તમ છે, કેમ કે આ પ્રેમયુક્ત છે. હવે નવમો ભાવ સમજીએ તો વેશંતિભ્યઃ સ્વાહા. પ્રેમયુક્ત પરંતુ શાસ્ત્રનું શ્રવણ થોડું કર્યું હોય
તેઓનો ભાવ નાના તળાવ સમાન છે. તો અહીંયા આપણે સમજીએ એ ડિટેલમાં કેમ એ નાના તળાવ કીધું. કેમ કે પોતે તો એ સ્વચ્છ જળવાળા હોવા છતાં ભેંસ જેવા પશુઓ દ્વારા મલિન બનાવી શકાય છે. તેનું કારણ એટલું જ છે કે તેના જલરાશિ ઘણો થોડો હોય છે. એવી જ રીતે અલ્પશ્રુતતાને કારણે તેમનો ભાવ કુતર્કોથી દૂષિત બની શકે છે. હવે 10નો ભાવ સમજીએ તો પલ્લવલાભ્ય સ્વાહા માં જેમ કર્મ શુદ્ધ છતાં અલ્પશ્રુત અને અલ્પ ભક્તિવાળાનો ભાવ વિશેષ નાના તળાવ સમાન છે. હવે આને આપણે ડિટેલમાં સમજીએ. કેમ કે આ વક્તાઓએ કોઈ સદગુરુના મુક્તિ બહુ સારી રીતે શાસ્ત્રીય વિષયનું શ્રવણ કર્યું હોતું નથી અને જેમનામાં ભગવત ભક્તિ જોઈતી માત્રામાં નથી, તો પણ નિષ્કામ ધર્માચરણ કર્માનુષ્ઠાનમાં જેમની નિષ્ઠા દ્રઢ હોય એવા વક્તાઓને ભગવત કથા પ્રવચન કરવાની વૃત્તિ તો તે જાગી ઉઠે છે. આથી આને નાના તળાવ સમજવું. હવે 11મો ભાવ અને હવે કર્મ માર્ગે સંપન્ન થઈને હવે મહાપ્રભુજી જ્ઞાન માર્ગે મોક્ષ કામીની વક્તાનો હવે અહીંયા ભાવ કહે છે. વર્ષાભ્ય સ્વાહા યોગ અને ધ્યાન વગેરે યુક્તનો ભાવ વરસાદના જળની બરોબર છે. જ્યાં પડે ત્યાંના ગુણધર્મ તે શીઘ્રતાથી સ્વીકારી લે છે. જે વ્યક્તિઓનું મન યોગ ધ્યાન આદિની પ્રક્રિયામાં લાગી રહેલું હોય છે તેમના પોતાના ભાવ તો નિર્મળ હોઈ શકે છે, પરંતુ શ્રોતાઓને તેમને એકવાર ઘેરી વળ્યા તો ત્યારે તેમના ભાવોમાં પરિવર્તન એ થવા લાગે છે. આથી એમને વર્ષાજળ સાથે સરખાવી લીધું. હવે 12મો ભાવ સ્વેદાભ્ય સ્વાહા વચનમાં તપ તથા આત્મજ્ઞાન તે જ બ્રહ્મજ્ઞાન માનનારા તથા વર્ણ અને આશ્રમના ધર્મના જ ભાવવાળા એવા ભાવ વડે યુક્ત પરસેવાના જલ જેવા છે. અહીંયા આપણે એમ સમજવું જોઈએ કે જે વ્યક્તિ દ્વારા એ લેવામાં આવેલા આધ્યાત્મિક પરિશ્રમની એ દ્યોતક તો હોય છે, પરંતુ તે બીજા શ્રોતાઓ માટે તે ઉપકારક નથી હોતા, એ નકામા જ હોય છે. 13મો ભાવ રાધુનિભ્ય સ્વાહા અલૌકિક જ્ઞાન વડે વેદનો શુદ્ધ અર્થ અને અભિપ્રાયને જાણનારા એવા કોક જણાતા ભક્તોથી હરિના ગુણનું વર્ણન કરનારના ભાવ પર્વતમાંથી પડતી જળધારાની બરોબર છે. આ ઉત્તમ જ્ઞાનીનો ભાવ છે. આની પહેલા આપણે જે જોયા ભાવ એના કરતા આ ઉત્તમ છે. કેમ કે પર્વતમાંથી પડતી જળની ધારા નિર્મળ, શીતળ, મધુરતાવાળી, સ્નાન આચમન અને પાન કરાવવામાં મનોહર તેમજ તાપ મટાવનારી હોય છે. તેવું વિહિત અલૌકિક જ્ઞાનવાળું ભાગવત ગુણગાન છે. જ્યારે આપણે શ્વેત જળ જોયું એ તો બીજાને કઈ કામનું જ નથી હોતું. હવે આપણે જ્ઞાન માર્ગે જોઈને હવે ઉપાસના માર્ગે મોક્ષગામી પ્રવક્તાનું ભાવ જોઈએ. 14મો ભાવ પૃષ્વાભ્ય સ્વાહામાં દેવાદિની ઉપાસનાથી ઉત્પન્ન થયેલ ભાવ ભૂમિથી ઉત્પન્ન થયેલ ઝાકળના જળ જેવો છે. અને જ્યારે 15મો ભાવ જે છે એમાં જે કીધું કે સ્યાનંદ માનાભ્ય સ્વાહામાં સાધના આદિ પ્રકાર વડે 9 પ્રકારની ભક્તિ માર્ગથી જેનો પ્રેમ પૂર્ણ હોય તેનો અને તે વડે પ્રભુ ધર્મની સ્ફૂર્તિવાળાનો ભાવ પર્વતમાંથી નીકળતા ઝરણાની બરોબર છે. 16મો ભાવ સ્થાવરાભ્ય સ્વાહા એમાં ઉપર કયા તેવા સાધનનિષ્ઠ મર્યાદા વાળાના ભાવ વૃદ્ધિક્ષર વગરનો કેવળ મર્યાદામાં અંગીકાર છે તેવાઓનો ભાવ સ્થાવર જળાશય જેવો છે. આ ભાવ પહેલા કરતા ઉત્તમ છે, કારણ કે મહાન જળાશય જેવો તે પૂર્ણ છે. તે પ્રેમવાળા મર્યાદા ભક્તનો ભાવ છે. જ્યારે ઝાકળના જલબિંદુની શોભા તો કેવળ દેખાવ માત્રની જ હોય છે, એ અનુપયોગી હોય છે. આમ એમના ભાવ પણ કથાકાળમાં જ કેવળ પ્રગટ થઈને પછી તે અદ્રશ્ય થઈ જાય છે. હવે 17મો ભાવ નારદીભ્ય સ્વાહામાં અનેક જન્મ વડે સારી રીતે સિદ્ધ અને જન્મથી જ લઈને હંમેશા સત્સંગ અને દુસંગને લીધે ગુણ અને દોષ વડે પ્રેમની વૃદ્ધિ અને ક્ષીણતાવાળા અને નિરંતર જન્મ લેવાવાળા ભાવ
ભાવની સરખામણી નદી સાથે કરી છે. નદીનું જળ વૃષ્ટિ વડે વધે છે અને તાપથી ઘટે છે. વળી પર્વત અને આસપાસની જમીનના ગુણદોષવાળું તે હોય છે. તેવી જ રીતે ઉપર કહેલાનો ભાવ તાપ, ધ્યાન અને સમાધિ વડે પાપ ક્ષય દ્વારા શુદ્ધ થાય છે અને સત્સંગ દ્વારા વધે છે અને તે દુસંગ વડે દોષને ઉત્પન્ન પણ કરે છે. હવે આપણે ભક્તિ માર્ગે મોક્ષગામી પ્રવક્તાનો ભાવ અહીંયાથી મહાપ્રભુજી ચાલુ કરે છે. 18મો ભાવ સૈંધવીપ્યઃ સ્વહામાં ઉપર કહેલા બધા ભાવવાળા જો સ્વતંત્ર હોય એટલે મનની કોઈ પણ પ્રકારની ઉપાધિ રહિત હોય તો સમુદ્રને મળનાર મોટી નદી જેવા તેને સમજવા. એને આપણે ડિટેલમાં સમજીએ તો જે મોટી નદી ઋતુ ચક્રથી પ્રભાવિત થતી નથી, તેમનામાં પૂર આવે છે પરંતુ જળ કદી ઓછું નથી થતું. જે વક્તાઓના ભાવ સંગ દોષથી પ્રભાવિત થયા વગર રહે છે તેમને સમુદ્રગામીની મહાન નદીઓના જેવા ગણવા જોઈએ. તેમની ભાવના સમુદ્રસ્થ પ્રભુને મળવામાં જ હોય છે. હવે સમુદ્રભ્યઃ સ્વાહામાં વિમુક્ત વક્તાઓના ભાવ ભગવાનના લોક વેદ પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ કે ઉભય મિશ્રિત ગુણોનું વર્ણન કરવામાં ક્ષાર આદિ 5 સમુદ્રના જલ જેવા પંચવિધ ભાવ છે. જેવી રીતે શેષ, વ્યાસ, અગ્નિ, હનુમાન, જળભરત, નારદ, મૈત્રેય વગેરે જે ભગવદીઓ છે તે સમુદ્રના જેવા ભાવવાળા છે. ચંદ્રમાંથી આવતા વૃદ્ધિ પામનાર દરિયો જેમ સમુદ્ર ચંદ્રને અનુકૂળ છે તેમ ભગવદીઓ પ્રભુની લીલામાં અનુકૂળ ભાવવાળા છે. તેમની પ્રભુની સેવા માટે જ આ દેહાદિકની અપેક્ષા છે, પણ દેહાદિને માટે પ્રભુની અપેક્ષા નથી. આવા ભગવદીય રત્નાકરની તુલ્ય છે. કેટલાક લોક, વેદ અને મિશ્ર ભાવ વડે હરિના ગુણનું વર્ણન કરે છે. તે ક્ષાર સમુદ્ર, દધિમન સમુદ્ર, સુરોદક સમુદ્ર, શિરોદક સમુદ્ર, ધૃતોદક સમુદ્ર અને ઇક્ષુરોદક સમુદ્રના તુલ્ય છે. વિમુક્તોમાં પણ છઠ્ઠા અમૃત સમુદ્ર જેવા અતિ ઉત્તમ પ્રવક્તાનો ભાવ ગુણથી પર, સત, ચિત્ત અને આનંદરૂપ એવા સર્વ ગુણ પ્રભુના છે એવું જાણીને વર્ણન કરનાર વિચક્ષણ પુરુષનો ભાવ અમૃત બરોબર છે. તેમની વાણીનું પાન અત્યંત દુર્લભ છે. અમૃતોદધિ જેવા ભાવવાળા ભગવદ ગુણગાનના પ્રવક્તાઓની ઓર વિશેષતા છે કે તે અજામિલને વિષ્ણુદૂતે કહેલા વચન સાંભળવાની પેઠે તે વાક્યને અમૃત બિંદુનું પાન કહેલ છે. 19મા શ્લોકમાં લેહન એટલે ચાટન અહવેલ્ય, લૌકિકમાં પ્રીતિ અને સ્વરૂપનું અજ્ઞાન વગેરે ભાવનો જ્યારે સર્વ પ્રકારે નાશ થાય ત્યારે લેહન સ્વાનંદના પ્રગટમાં કારણરૂપ છે, એટલે આનંદનો આસ્વાદ લેવાય છે. 20મા શ્લોકમાં હવે જે મેં પહેલા કીધું હતું વર્ગીકૃત અને અવર્ગીકૃત, તો હવે આ 20મા શ્લોકમાં અવર્ગીકૃત મહાપ્રભુજી સમજાવે છે કે સર્વાભ્યઃ સ્વાહામાં ઉપર કહેલાથી જુદા વાક્યો ઉદ્ધૃતના જેવા એટલે ઊંચે ફેંકાયેલા પાણી વરાળ જેવા અથવા જળાશયમાંથી પાત્રમાં લીધેલ જળ જેવા હોય છે તથા તે પડેલા પાણી જેવા છે અને તે ફળ પણ તે મુજબ જ આપે છે, એ અલ્પ જ ફળ આપનારા છે. હવે ગ્રંથનો ઉપસંહાર કરતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા આપે છે કે આ પ્રમાણે સ્વરૂપથી અને ફળથી પૃથ્વી ઉપર જુદા જુદા ભાવને પામેલ જીવ અને ઇન્દ્રિયને વિશે રહેલા વિષ્ણુના ગુણના આપે નિરૂપણ કર્યા. હવે આપણે સાંપ્રદાયિક પારિભાષિક શબ્દોની પરિભાષા જોઈએ તો પ્રથમ શબ્દ છે ભગવદ ગુણ. હવે ભગવાનના મહાત્મ્ય બતાવવા વાળા લક્ષણને ભગવદ ગુણ કહેવામાં આવે છે. બીજો શબ્દ છે ભગવદ ભાવ. દેવાદી વિષયની રતિને ભગવદ ભાવ કહેવામાં આવે છે. ત્રીજો શબ્દ છે સંસાર. સંસાર એટલે અહંતા મમતાત્મક અવિદ્યા રૂપીને આ સંસાર કહેવાય છે. ચોથો શબ્દ છે ભક્તિ. ભક્તિ એટલે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદ્રઢ સર્વતોધિક સ્નેહ. પાંચમો શબ્દ છે અલૌકિક જ્ઞાન. આ લોકમાં નથી તેવું, જે ઇન્દ્રિયોથી પણ પર છે તેવું અલૌકિક જ્ઞાન, જે શાસ્ત્રોક અને ભગવત સંબંધી જ્ઞાન છે તેને આપણે અલૌકિક જ્ઞાન સમજીશું.
છઠ્ઠો શબ્દ છે નવધા ભક્તિ. 9 પ્રકારની ભક્તિ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાઠ, સેવન, અર્ચન, દાસ્ય, સખ્ય, આત્મનિવેદન જેનું વર્ણન નારદ પંચરાત્રમાં નિરૂપણ છે. એ સાધનોથી ભગવાનમાં પ્રેમ થાય છે એટલે નવધા ભક્તિ. મર્યાદા સાતમો શબ્દ. શાસ્ત્રોમાં બતાવેલી વિધિ નિષેધને મર્યાદા કહેવામાં આવે છે. આઠમો શબ્દ છે સંગદોષ. સુસંગ કરવાથી ગુણ વધે છે અને દુસંગ કરવાથી દોષ વધે છે. નવમો શબ્દ છે ભગવદીય. ભક્તિથી જે સેવા કરીને પૂર્ણ થયેલા હોય તેમને ભગવદીય કહેવાય છે. 10મો શબ્દ છે ગુણાતીત. સત્વ, રજ, તમ ગુણ હોવા છતાં તે વિક્ષેપ નથી કરતા તે ગુણાતીત. હવે 11મો શબ્દ છે સચ્ચિદાનંદ. સત, ચિત, આનંદ જે દેશ કાળથી બાધક નથી તે સચ્ચિદાનંદ. 12મો શબ્દ છે જીવ. જીવ એટલે જે ભગવદ અંશ હોય, ભગવાનના ચૈતન્ય ગુણથી એ ઉત્પન્ન થયો હોય અને જેના ઉપર અવિદ્યા લાગેલી હોય તે જીવ કહેવાય છે. અને મેં ક્ષેત્ર એટલે અહીંયા જે આપણે ગ્રંથમાં જોયું તો આપણે ક્ષેત્રથી શરીર અથવા પત્ની બી એનો અર્થ લઈ શકીએ છીએ પુરુષોત્તમજી દ્વારા. હવે આપણે 5મો આપણો પોઈન્ટ જોઈએ. સચ્ચિદાનંદનું મને નહીં સમજાયું, ફરીથી કહેતો. સચ્ચિદાનંદ એટલે જે પરબ્રહ્મના 3 ગુણ છે, સત, ચિત અને આનંદ. સત એટલે પ્રેઝન્સ હોવું, ચિત એટલે ક્રિયાશીલતા અને આનંદ એટલે પ્રભુ જે છે એ દેશકાળથી બધી જ રીતે આપણા જેમ સીમિત નથી, અસીમિતતા. તો એને સચ્ચિદાનંદ કહીશું. વાંચ્યું ત્યારે કંઈક બીજું હતું ને? હા, ઠીક છે. ગ્રંથો સિદ્ધાંતોના આધારભૂત શાસ્ત્ર વચન જોઈએ તો અહીંયા જેમ મહાપ્રભુજીએ આપણને વક્તાના લક્ષણ અલગ અલગ જલના દ્વારા સરખાવ્યા, એવી જ રીતે ભાગવતજીમાં પણ આપણે જોઈએ છે કે શ્રોતા અને વક્તાના અધિકાર દર્શાવ્યા છે. એ જ રીતે અહીંયા મહાપ્રભુજીએ પણ કીધું છે. જલભેદમાં શ્રોતાના લક્ષણ અને પંચપદ્યાનીમાં વક્તાના પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ અને અહીંયા વક્તાના લક્ષણ શ્રી મહાપ્રભુજીએ કીધું છે. જેમ ત્યાં પણ અલગ અલગ શ્રોતા અને વક્તાના જેવા હતા એવા અલગ અલગ એમને ફળ મળ્યા હતા. એવી એ જ કથા તો સેમ જ હતી પણ તો પણ અલગ અલગ એમને ફળ મળ્યા હતા. એવી જ રીતે અહીંયા પણ ભગવત ગુણગાન જ છે છતાં પણ એમને અલગ અલગ જ મળે છે. એ આપણે જોઈ શકીએ છીએ કે ભાગવતજીમાં પણ આવી જ રીતે શ્રોતા અને વક્તાનું નિરૂપણ કર્યું છે ભાગવતજીના પ્રથમ અને બીજા સ્કંધમાં. હવે ગીતાજીના 7મા અધ્યાયમાં 16મા શ્લોકમાં ઠાકોરજી કહે છે કે ચતુર્વિદ્યા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુના આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભા. એટલે હે અર્જુન, હે ભરતશર્વ, સત્કર્મવાળા 4 પ્રકારના પુરુષો મને ભજે છે, આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આમ અહીં પણ આપણે વિવિધ ભેદ જોયા જ કે આપણે મેઇનલી બાયફર્કેટ આ 4માં આપણે કરી શકીએ છીએ. તો એમ ઠાકોરજી પણ ગીતાજીમાં એમ જ કહે છે કે આવી જ રીતે મને અલગ અલગ મને બધા ભજે છે. પણ પ્રિય કોણ છે એ પણ ત્યાં જ ગીતાજીમાં નેક્સ્ટ શ્લોકમાં જ આવે છે કે તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યમ અહમ સ ચ મમ પ્રિય. એટલે તેઓમાં જ્ઞાની નિત્યયુક્ત અને એકમાં જ ભક્તિવાળો હોવાથી ઉત્તમ છે. કેમ કે જ્ઞાનીને હું ઘણો જ પ્રિય છું અને તેઓ મને પ્રિય છે. જેમ આપણે ગ્રંથમાં જોયું કે સૌંદર્યભ્ય સ્વાહા એટલે જેવા સમુદ્રને મળનારી જે મોટી નદી છે એવા પ્રકારને આપણે આની જોડે સરખાવી શકીએ છીએ. એવા વક્તા પ્રભુને ખૂબ પ્રિય છે. હવે આપણે ભાગવતજીમાં આપણે જોઈએ તો જે સૂતજી હતા એ વૈરાગ્ય રહિત હતા, પુરાણી હતા અને તેથી તેમને શ્રવણનું ફળ પણ પરીક્ષિત જેવું ન મળ્યું હતું. એ જે પરીક્ષિતજી વૈરાગ્ય સહિત જે એમને શ્રવણ કર્યું હતું એવું સૂતજીને નહોતું મળ્યું હતું. આમ જ એક જ ભાગવતજી કરી હતી તો બી ફળ અલગ અલગ થઈ ગયું. બીજા આપણે શાસ્ત્ર વચન જોઈએ
પરીક્ષિતજી શ્રોતા હતા અને સુખદેવજી વક્તા હતા. સૂતજી અને શૌનકજીની હતી. સૂતજી વક્તા હતા અને શૌનકજી શ્રોતા હતા. હવે બીજું આપણે ગીતાજીમાં પણ ઠાકોરજી કહે છે કે યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂતેભ્યા યાંતિ મગનોપી મામ. નહીં પાવે. અર્થાત દેવોનું વ્રત કરનારા દેવોને પામે છે, પિતૃઓનું વ્રત કરનારા પિતૃઓને પામે છે, ભૂતોનું યજન કરનાર ભૂતોને પામે છે અને મારું યજન કરનારા મને પામે છે. જેમ આપણે અહીં પણ જોયું કે જેમ સકામ ઉપાસનાના અંકભૂત શ્રૌત યા પૌરાણિક અન્ય દેવતાઓના ઉપાસક વક્તા હોય અને એ જો શ્રી કૃષ્ણની કથા કરતા હોય તો એ ઝાકળના જલબિંદુ જેવા છે. તે ખાલી શોભા માટે જ છે, દેખાવ માત્ર જ હોય છે, પણ તેનો કોઈ ઉપયોગ હોતો નથી, જેમ આપણે સમજ્યું. હવે ભાગવતજીમાં પણ આની સંગતિ આવે છે કે ત્રીજા સ્કંદમાં 15 અધ્યાયના 25મા શ્લોકમાં એ આજ્ઞા આપે છે કે જેમ અહંકાર દૂર થયો છે તેઓ નિરંતર ભગવાનને અનુસરે છે. એવાઓને પોતાના સ્વામીની કથામાં અનુરાગ હોય છે. એથી કથા કહેવા માત્રથી એમને વિકળતા થાય છે અને એમના નેત્રમાં જળ આવી જાય છે અને એમને રોમાંચ થાય છે. આવા ભક્તો જેના જેવા શીલ સ્વભાવની અમે પણ ઈચ્છા કરી રહ્યા છે તેઓ આપણી ઉપર રહેલા વૈકુંઠમાં જાય છે. આ જે વક્તાની વાત છે જે ભાગવતજી કરી રહ્યું છે એ આપણને શ્રી મહાપ્રભુજી શુદ્ધોદક સમુદ્રથી બતાવી રહ્યા છે. હવે આપણે એની આજની વર્તમાન સંગતિ આપણે જોઈએ તો શ્રી મહાપ્રભુજી આ ગ્રંથની રચના તો પુષ્ટિજીવ નિર્ગુણ ભક્તિને પ્રાપ્ત કરી શકે એના માટે રચ્યો છે, જે આપણે પ્રયોજનમાં પણ સમજી લીધું. પરંતુ આજે શ્રી મહાપ્રભુજીની વાણી વિસરાઈ જવાને કારણે માર્ગની જે દુર્ગતિ થઈ છે કે આજે પંડાણા બાંધી ભગવત કથાનું આયોજન થઈ રહ્યું છે. એમાં શ્રોતાને નથી ભગવત તાત્પર્યનું જ્ઞાન અને ખાલી તે કથામાં બાહ્ય આડંબરથી જેવી રીતે મોટા મોટા જમણવાર ગીત વાજિંત્ર સાથે કથા, ખોટા આંસુઓ કે અહીંયા હવે પ્રભુ મથુરા પધારી ગયા એમ એવા ખોટા આંસુઓ પાડે છે અને મોટા મનોરથો કરે છે કે અને ત્યાં પાછું એમ સમજાવે કે કીક મારવી એ વિથ તનુજા અને પેટ્રોલ જે આપણે વાપરી રહ્યા છે એમ એ વિથ જા, આવું તો એ લોકો સંભળાવી રહ્યા છે. તો આપણે આથી એમ સમજવું જોઈએ કે શ્રવણ કરવામાં પણ આપણે અપરસ રાખવી જોઈએ. ત્યાં નિર્ગુણ ભક્તિ તો નદાર જ છે. આજના કહેવાતા પુષ્ટિજીવ તો બ્રહ્મમાં જ રહે છે કે તેઓ ભક્તિ કરી રહ્યા છે. તેઓ પૂરેપૂરું સગુણનું જ ગુણગાનનું અવગાહન કરી રહ્યા છે, જેને નિર્ગુણ ભક્તિ સાથે કોઈ લેવા દેવા નથી. જે મહાપ્રભુજીએ આજ્ઞા આપી છે કે શ્રીમદ ભાગવત આદરાત પથ નિયમ પ્રયત્નેન નિર્હેતુ દંભાથી રહિતમ, એટલે કોઈ પણ લૌકિક પૈસા કમાવા વગર, ફંડ ફાળા કોઈ બી વગર, પારલૌકિકનો હેતુ રાખ્યા વગર, એટલે જેવી રીતે મૃતકનો ઉદ્ધાર, પિતૃદોષનું નિવારણ, એવો કોઈ પણ હેતુ કે ઢોંગ વિના આદરપૂર્વક પ્રયત્નપૂર્વક જાતે શ્રી ભાગવતનો પાઠ કરવો જોઈએ, જેમ વિદ્યાપીઠમાં નિત્ય સુવધીનું અવગાહન થઈ રહ્યું છે અને અન્ય બી ગ્રંથનું થઈ રહ્યું છે અવગાહન. અને મહાપ્રભુજી એમ પણ સમજાવે છે કે પથ નિયમ પ્રયત્ન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થમ નૈવ યુંજિત પ્રાણે કંથેર અપી, એટલે ભાગવતનો પાઠ પ્રયત્નપૂર્વક કૃષ્ણ ભક્તિ સિવાય અન્ય કોઈ પણ હેતુ વિના જ કરવો જોઈએ. પ્રાણ કંઠ સુધી પણ કેમ ન આવી જાય, પરંતુ આ જીવિકા અર્થે તો ભાગવતનો ઉપયોગ તો ન જ કરવો જોઈએ. કેમ કે ભાગવતજી પ્રભુનું નામાત્મક સ્વરૂપ છે. એ પ્રભુના જેવું જ આનંદાત્મક અને લીલાત્મક છે.
આ તો સાવ વિસરાઈ જ ગયું છે અને ભગવત કથા પૈસાથી થવા લાગી છે એ મહાપ્રભુજીનું ખુલ્લે આમ ઉલ્લંઘન છે. આપણને ધૂંધુકાળીની વાર્તા તો ખબર જ છે. પૂર્વજોની પાછળ જે આપણે કથા કરીએ છીએ તે તો આપણે આપણા પૂર્વજોને ધૂંધુકારી સમજી લીધા. જેમ જળભેદમાં નીચા ઘાનો ઉપર જીવિકા આપણે સમજ્યા. કેવું કૌતુક છે! નથી આપણે પૂર્વજોને છોડ્યા કે ન તો મહાપ્રભુજીને. આ માર્ગની દુર્દશા બચાવવા માટે ભગવત કૃપાથી આપણને આવા ગુરુ મળ્યા છે. તેથી આપણે આ માર્ગમાં ટકી રહ્યા છે અને આપણે મહાપ્રભુજીની વાણી અને ભાગવતી વગેરે સરળતાથી સમજીને આપણને સિદ્ધાંત ખબર છે અને પુષ્ટિજીવ સમજે અને આચરણ મૂકે એ માટે અથાગ પ્રયત્ન પણ આપણા ગુરુજી કરી રહ્યા છે. તે આપણા સદભાગ્ય છે જે આપણે ગતાર્થમાં જતા અટકાવે છે. અને ભાગવતજીનું પઠન કેવી રીતે કરવું એની ગાઈડલાઇન્સ માટે શ્રી મહાપ્રભુજીએ ભાગવતાસ નિબંધમાં ઓલરેડી કીધું છે કે શ્રીમદ ભાગવતજીનો પ્રસંગ ફાવે તે રીતે અને ગમે તે સ્થળે યોજવો ન જોઈએ, પરંતુ શુદ્ધ તથા તીર્થમાં નિરત તથા મહાન લોકો જો એવા કથા પ્રસંગ માટે વિનંતી કરે તો જ શ્રી ભાગવતજીનો કથા પ્રસંગ યોજવો અને આ પ્રકારના શ્રોતાઓ સમક્ષ પણ એકાએક કથા પ્રસંગ ન યોજવો, પણ એમની હૃદયની પાત્રતાનો અભ્યાસ કરીને જ યોજવો. આ જ રીત હંમેશની છે. અસ્તુ. નૈસર્ગીએ બહુ સુંદર પ્રસ્તુતિ કરી અને એમ છે કે આ જલભેદ તને વારંવાર મળે છે, નહીં? એકાદ બે વખત પહેલે પણ મળ્યું છે ને, નહીં? મને કેમ એવું યાદ છે. તો હવે નૈસર્ગીના સાથી કોણ છે? હા, સ્નેહાબેન. જો તમે અહીંયા હો ઓનલાઈન. અચ્છા, બેબી સ્નેહા છે. હા હા, હવે આ વિષયમાં કંઈ કહેવું હોય કે પૂછવું હોય નૈસર્ગીને તો કહી શકો છો. જે આમ તો નૈસર્ગીએ બધું કરી જ દીધું છે. આ જે પોઈન્ટ એને બધા લખ્યા છે એ જ બધા પોઈન્ટ મારામાં આવી ગયા છે. જે આમ તો કઈ ક્વેરી છે નહીં. તેમ છતાં બે શબ્દ કોઈ પ્રમાણ વચન રહી ગયું હોય, કોઈ વર્તમાન સંદર્ભ રહી ગયો હોય કે કોઈ પારિભાષિક શબ્દ છૂટી ગયો હોય કે નૈસર્ગીથી કંઈ ભૂલચૂક થઈ હોય કે પલનાની જેમ કોઈ પ્રશ્ન રહી ગયા હોય, એ કઈ નથી દીધી. કારણ કે પ્રશ્ન પૂછવા માટે મારે જે રીતના મેં પ્રસ્તુતિ કરવાનું, મેં જે નિરૂપણ કરવાનું જે મેં લખ્યું હતું એ જ રીતે નૈસર્ગીય કમ્પ્લીટ એઝ ઇટ ઇઝ છે એ મને લાગી રહ્યું છે. એટલે મને આમાં કઈ પ્રશ્ન જે છે લાગી નથી રહ્યું. ચલો, ઘણું સારું. તો ખૂબ અભિનંદન નૈસર્ગીને. હવે આગળનો ગ્રંથ આપણે લઈએ. જી. આગળનો ગ્રંથ લઈ રહ્યા છીએ પંચપદ્યાની. કોણ છે? હા, આવી છે. આ ગ્રંથ વસ્તુતઃ જે પ્રારૂપ આપણે આપ્યું હતું તૈયાર કરવા માટે પ્રસ્તુતિમાં, એ દૃષ્ટિથી એનું પ્રતિપાદન કરવું અઘરું હતું. પણ તેમ છતાં પણ સારી મહેનત કરીને નૈસર્ગીએ એનું નિરૂપણ કર્યું છે. પ્રમાણ વચનો આમાં શોધવા એટલે નથી એવી વાત નથી, પ્રમાણ વચનો તો બધા મળી શકે એમ છે, પણ એને શોધવા માટે બહુ પરિશ્રમ કરવો પડે. કેમ કે આ વિષય એવો નથી કે જેમાં વ્યાખ્યાકારોને આના માટે પ્રમાણો અલગથી આપવાની આવશ્યકતા હોય. એટલે વ્યાખ્યાઓમાં એટલા બધા વચનો ઉપલબ્ધ થતા નથી એક એક વક્તાના સ્વરૂપને સમજાવવા માટે. તો એ વચનો આપણને શોધીને એને પ્રસ્તુત કરવા એ બહુ ચેલેન્જિંગ જોબ છે. હજી આમાં ઘણું બધું કરી શકાય એમ છે. એ શક્યતાને ખુલ્લી રાખીને હવે આગળનો ગ્રંથ પંચપદ્યાની આપણે કરીએ.
ચલો હવે આપણે અર્પિતાબેન પાસેથી પંચપદ્યાની ગ્રંથનું નિરૂપણ સાંભળીએ. श्री आचार्य त्रयी को मेरा दंडवत प्रणाम. उपस्थित वल्लभकुल परिवार को मेरे दंडवत प्रणाम और सर्व वैष्णवों ने मारा जय श्री कृष्ण. ग्रंथ पंचपद्यानी 12मो ग्रंथ. विषय श्रोताना लक्षणों. अधिकारी भक्तिवर्धिनी ग्रंथ मुजब બધા જ એટલે કે પાંચેય પ્રકારના જીવો માટે આ ગ્રંથ જરૂરી છે. પ્રયોજન વક્તાના અધિકાર સ્વરૂપ તથા તે મુજબ તેમના મુખથી શ્રવણ કીર્તનના ફળના વિવરણ પછી હવે શ્રોતાના અધિકાર તથા સ્વરૂપનું નિરૂપણ શ્રી મહાપ્રભુજી પંચપદ્યાની ગ્રંથમાં કરે છે. હવે બીજો પોઈન્ટ ગ્રંથનો પૂર્વાપર સંબંધ જોઈએ તો વક્તા અને શ્રોતા એકબીજા સાથે સંકળાયેલા છે. શ્રોતા વિના વક્તા શ્રવણ કોને કરાવે અને શ્રોતા પણ વક્તા વિના શ્રવણ કેવી રીતે કરી શકે? તેથી જલભેદ ગ્રંથમાં વક્તાના લક્ષણોનું વર્ણન કરી હવે આચાર્ય શ્રી મહાપ્રભુજી પંચપદ્યાની ગ્રંથમાં શ્રોતાના ભેદ બતાવી રહ્યા છે, કારણ કે એકના વગર બીજાનો વિચાર અપૂર્ણ રહે છે. ત્રીજો પોઈન્ટ ગ્રંથનું સંક્ષિપ્ત વિવરણ જોઈએ તો જલભેદ ગ્રંથ પ્રમાણે 20 પ્રકારના વક્તા તથા તેઓના ભાવોને જલના દ્રષ્ટાંતને નિરૂપિત કર્યા. જલ જેમ કોરી વસ્તુને ભીંજવી દે છે તેમ જુદા જુદા વક્તાના ભાવ પણ શ્રવણ કરવાવાળાના હૃદયને આદ્ર કરે છે. આ ગ્રંથમાં 4 પ્રકારના શ્રોતાઓનું નિરૂપણ, તેમાં પ્રથમ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય શ્રોતાનું નિરૂપણ કરે છે. વ્યવહારમાં સર્વાધિક ઉપયોગી આ ગ્રંથ છે, કારણ કે ભક્તિ અને પ્રપત્તિ માર્ગોના ભેદથી ભગવત સેવાના શ્રોતાઓના મુખ્ય 2 ભેદ થાય છે. ત્યાં ભક્તિ માર્ગમાં પહેલો ઉત્તમ અધિકારી, બીજો મધ્યમ અધિકારી અને ત્રીજો કનિષ્ઠ અધિકારી, એ 3 પ્રકારે થાય છે. હવે એમાં ભક્તિ માર્ગીય ઉત્તમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં વર્ણન કરી રહ્યા છે કે ભગવદ વિરોધી ભાવોથી જે રહિત છે તે પુષ્ટિ માર્ગીય છે. તેમને લોક વેદમાં આનંદ થતો નથી. ભગવાનમાં પ્રીતિવાળા છે તો પણ વિયોગ દશામાં શ્રવણમાં જ ઉત્સાહવાળા છે, જેમ કે ગોપીજનોનું મન વિક્ષિપ્ત છે. ભગવાનનું ચરિત્ર સાંભળવા જ સહજ ભાવયુક્ત છે. નિરોધ સિદ્ધિને કારણે તેમને ભક્તિ માર્ગીય મુખ્ય શ્રવણાધિકારી ગણવા જોઈએ. ભક્તિવર્ધિની ગ્રંથ મુજબ આ ગ્રહત્યાગી દ્રઢ બીજ ભાવવાળા શ્રોતા છે અને જાતવ્યસની વ્યાવૃત પણ છે. હવે શ્લોક 2 એની ઉત્થાનિકા ભક્તિ માર્ગીય મધ્યમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ છે એમાં વર્ણન કર્યું છે. એનો ભાવાર્થ છે કે મર્યાદા માર્ગીય શ્રોતાના લક્ષણ આ શ્લોકમાં વર્ણન કરે છે કે વિકલિન મન પુષ્ટિ માર્ગીમાં હોય છે. તેનાથી ભિન્ન તેમનામાં એ છે કે શ્રવણ સમયે જ તેમનું મન વિહવલ થાય છે, હંમેશા નહીં. આવા શ્રોતાઓ અર્થ એટલે કે પ્રયોજનમાં જ નિષ્ઠાવાળા હોવાથી મધ્યમ છે. મોક્ષ આદિ પુરુષાર્થ જ મુખ્ય પ્રયોજન તેમનું છે, ભગવત ચરિત્ર શ્રવણમાં નહીં. ભક્તિવર્ધિની ગ્રંથ મુજબ અવ્યાવૃત અદ્રઢ બીજ ભાવવાળા શ્રોતા અહીંયા લઈ શકાય. શ્લોક 3 અને 4 ભક્તિ માર્ગીય કનિષ્ઠ અધિકારી શ્રોતાનું સ્વરૂપ. એકમાત્ર ભગવાનમાં જ નિષ્ઠાવાળા છે, તેથી ઉત્તમ શ્રોતા છે, પરંતુ આવો ભાવ નિરંતર તેમનો નહીં રહેતો હોવાથી પુષ્ટિ માર્ગીઓથી ભિન્ન છે. શ્લોક 4માં અધમ શ્રોતાનું નિરૂપણ છે, કારણ કે તે અન્યાસક્ત છે. પ્રભુની સેવા કરવાને માટે જે ઘરમાં આસક્ત છે તેવા પુષ્ટિ માર્ગીઓનું અહીંયા તું શબ્દોથી વ્યાવર્તન કરેલ છે. ભક્તિવર્ધિની ગ્રંથ મુજબ વ્યાવૃત કેવલ કથાપરાયણ જીવ માટે આ શ્લોક લાગુ પડશે. 5મો શ્લોક ધર્મના ષડ અંગથી અનન્ય મનવાળા મર્ત્ય એટલે કે જીવ મર્યાદા માર્ગમાં શ્રવણાદિકમાં તથા કીર્તન વગેરેમાં ઉત્તમ છે.
આ શ્લોકમાં માટે જે ટીકાકારોનો મતભેદ જોવામાં આવે છે અહીંયા કે પુરુષોત્તમજી અને પ્રપત્તિ માર્ગમાં ઉત્તમ તરીકે કહી રહ્યા છે અને હરિરાયજી અંતઃસંવેદના અને બહિસંવેદનાના એટલે દેશાદિક જે ષડ અંગ છે એમાં મનથી લઈ રહ્યા છે ને આવા શ્રોતા મર્યાદામાં શ્રવણાદિકમાં અને કીર્તન વગેરેમાં ઉત્તમ છે. એટલો ભેદ મને જેમાં લાગ્યો હતો. હવે ચોથો પોઈન્ટ, આમાં આપણે જે શરૂઆતમાં કંઈ કહેવું છે આ સંબંધમાં કંઈ? એમને જે હરિરાયજીનું જે એમને અંતર સંવેદના અને બહિ સંવેદનાનું જે કીધું ને એમાં તો અંતર સંવેદનામાં તો દેશ કાલ આદિ બધું જ પ્રભુ બન્યા છે. એમાં બીજું બધું ગૌણ છે, જેમ કે આજકારણ રાજાજીને જેમ આપણે સમજીએ. અને બહિ સંવેદનામાં છે એ ખબર જ છે કે બધું ભગવાન જ બન્યા છે, પણ શાસ્ત્ર દ્વારા પ્રભુ ગૌણ છે. બહારના પદાર્થ બહારના પદાર્થનું જ્ઞાન છે. બસ એટલું જ છે જે છે એમાં છે. હા, એટલે મારે એ વિષય કહેવો હતો કે પુષ્ટિપાઠાવલીમાં શ્લોકના ઉપર શ્રી શ્યામદાદાના એ શ્લોકાંશનો સંક્ષેપ આપેલો છે. એ સંક્ષેપ છે એ શ્રી શ્યામદાદાનું પોતાનું સ્વતંત્ર ચિંતન છે આ વિષયમાં. એમાં એવું સંભવ છે કે કોઈ સ્થાનમાં કોઈ વ્યાખ્યાકારના મત અને શ્રી શ્યામદાદાનો જે મત છે એ એક હોય, પણ દરેક વખતે એવું આવશ્યક નથી. તો મને એમ લાગ્યું કે આમાં જેમ વચ્ચે તમે મર્યાદા માર્ગીય શ્રોતા એવી રીતે તમે કહ્યું, તો હવે જે તમે આનો ઉપક્રમ કર્યો એ તો શ્રી શ્યામદાદાની વ્યાખ્યાના રૂપમાં કર્યો. એમાં મર્યાદા માર્ગી શ્યામદાદાના મતાનુસાર અહીંયા પંચપદ્યાનીમાં કોઈ નથી. તો તમારે એ વાતની સ્પષ્ટતા કરવી રહી કે તમે ક્યારે કોના મતને લઈને ચાલી રહ્યા છો અને કયો શ્લોક કયા વ્યાખ્યાકારના મતથી તમે સમજાવો છો. ગ્રંથનો ઉપક્રમ તમે કોઈકના હિસાબથી કરી રહ્યા છો તો એની સંગતિ નહીં બેસે, નહીં તો કોઈને ને કોઈને અન્યાય થઈ જશે. કેમ કે શ્રી શ્યામદાદાનો દ્રઢતર અભિપ્રાય છે કે ષોડશ ગ્રંથનો કોઈ પણ અંશ કે એક પણ શબ્દ ગેરપુષ્ટિ માર્ગી માટે નથી. એટલે એની વ્યાખ્યા ક્યારે પણ મર્યાદા માર્ગ પરક થઈ ન શકે. એ જે મત છે એમાં આપશ્રીની એટલી વધારે નિષ્ઠા છે કે કોઈની પણ સાથે એ વિષયમાં નીચું કે નમતું જોખવા આપ તૈયાર નથી. તો એ દૃષ્ટિથી અહીંયા મર્યાદા માર્ગી એ શ્રોતાનો કોઈ પ્રસંગ આવતો નથી. હવે જો આપણે કોઈ શ્લોકની વ્યાખ્યા મર્યાદા માર્ગીય મધ્યમ શ્રોતા તરીકે કરવા જઈ રહ્યા છીએ તો પછી આખા ગ્રંથની સ્કીમ આપણને એ મતના વ્યાખ્યાકારના અનુસાર લેવી જોઈએ. સમજાયું ને મુશ્કેલી શું છે? તો એ દૃષ્ટિથી મારે જરા આ વાત કહેવી હતી. અને જે પણ પ્રસ્તુતિ કરે એ લોકોએ આ વાતને બહુ ગંભીરતાથી સમજી લેવી જોઈએ કે એક જ સ્ટેન્ડ પકડીને એને ચાલવું, નહીં તો સંગતિ નહીં થઈ શકે. હા, ચોથો પોઈન્ટ, ગ્રંથમાં આવેલ સાંપ્રદાયિક પારિભાષિક શબ્દોની પરિભાષા. એમાં ગ્રંથોક્ત જે પરમ શોભા સહિત બીજા શ્લોકમાં જે વિકલિન્ન મન છે એટલે માત્ર ભગવાનમાં તત્પર રહેવાથી મન કોમળ થઈ જવાથી જેનું મન વિશેષ રૂપથી દ્રવિત થઈ ગયું છે તેવા શ્રોતા. અને પાંચમા શ્લોકમાં અનન્ય મનસા છે એ અનન્ય એટલે કે અનન્ય ચિત્ત વૃત્તિ એટલે કે ભગવાન સિવાય ચિત્ત અન્ય ક્યાંય ન લાગવું. હવે પાંચમો પોઈન્ટ, ગ્રંથોક સિદ્ધાંતના આધારભૂત શાસ્ત્ર વચન. જે શ્લોક 1 માટે શ્રી ભાગવતજીમાં પહેલા સ્કંદના બીજા અધ્યાયના 16મા શ્લોકમાં આજ્ઞા છે કે મહાપુરુષોની સેવા કરવાથી, પુણ્ય કરવાથી, તીર્થ પર્યટન કરવાથી ભગવત ચરિત્રોમાં રુચિ ઉત્પન્ન થાય છે. અને ભાગવતજી 10:47-17 પ્રમાણે ભગવત ગુણગાન કરવાથી
અરતિ એટલે કે અરુચિ દૂર થાય છે. જે લોકો મારા માટે લૌકિક પારલૌકિક ધર્મોને છોડી દે છે તેનું ભરણ પોષણ હું કરું છું. પુષ્ટિ માર્ગે શ્રોતાના લક્ષણો શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત લોકવેદમાં આનંદ ન થવો એના માટે. શ્લોક બીજો શ્રી ભાગવતજીમાં 1:4:10 એનું આધારભૂત શાસ્ત્ર વચન છે. એમાં રાજા પરીક્ષિત સામ્રાજ્યનો પરિત્યાગ કરીને ગંગા તટ પર મૃત્યુ પર્યંત અંશનું વ્રત લઈને બેઠા હતા. જ્યારે શ્રી ભાગવતજીમાં 3:4:36 જોઈએ તો મૈત્રેયજી ગંગાજીના કિનારે રહેતા હતા, તેથી વિદુરજી તેમને કાલિંદીથી મળવા ત્યાં પહોંચી ગયા. એ ડિફરન્સ થશે. પછી એટલે ગ્રંથોક્ત સિદ્ધાંત છે કે સ્વાર્થ નિષ્ઠા માટે સરખામણી પરીક્ષિતજી અને વિદુરજી વચ્ચે અહીંયા થઈ. હવે શ્લોક 3માં 11:33 શ્રીમદ ભાગવતજીમાં ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, હું કોણ છું, કેટલો મોટો છું, કેવો છું વગેરે વાતોને જાણે કે ન જાણે, પરંતુ જે અનન્ય ભાવથી મારું ભજન કરે છે તે મારા વિચારથી પરમ ભક્ત છે. આ વાક્યથી ઉત્તમ શ્રોતાના લક્ષણ સિદ્ધ થાય છે. આ ઉપરાંત 7:34 પણ ભગવાનમાં દ્રઢ રતિવાળા ભક્તના લક્ષણો જણાવેલા છે. ઉપરાંત 4:29, 39 અને 40 શ્લોકમાં અને 3:15-25 પણ ઉત્તમ શ્રોતાના લક્ષણો વર્ણવેલા છે. શ્લોક નંબર 4માં દસમ સ્કંદ 6ઠ્ઠો અધ્યાય 31 શ્લોકમાં હે પરીક્ષિત, પછી નંદબાવા અને તેમના સાથી ગોપ મથુરાથી ગોકુલ પહોંચ્યા. સુખદેવજી ઉત્તમ પુષ્ટિ માર્ગોની શ્રેણીમાં નથી આવતા, કારણ કે ભગવદ લીલાથી બીજા વિષયોનું તેમને પણ વિસ્મરણ થઈ જાય છે. જ્યારે 11:12-12માં જેવી રીતે ગંગા વગેરે નદીઓ સમુદ્રમાં મળીને પોતાનું નામ રૂપ ખોઈ બેસે છે, તેવી જ રીતે ગોપીઓ પરમ પ્રેમને કારણે મારામાં એટલી તન્મય થઈ ગઈ હતી કે તેમને કોઈની પણ સુરબુદ્ધ ન રહી. એના સિદ્ધાંતમાં આપણે જોઈએ કે પુષ્ટિ માર્ગીઓ અને મર્યાદા માર્ગીઓમાં તફાવત અહીંયા બતાવી રહ્યા છે કે પુષ્ટિ માર્ગીઓમાં ભગવદીયતા અને ભગવત્તા બંને છે, જ્યારે મર્યાદા માર્ગીઓમાં માત્ર ભગવદીયતા જ છે. હવે 6ઠ્ઠો પોઈન્ટ લઉં છું. ગ્રંથોક્ત સિદ્ધાંતોનું વર્તમાનમાં સ્વરૂપ, તેની સૈદ્ધાંતિક સમસ્યા તથા સમાધાન. શ્લોક 5માં કહેલ શ્રોતાને સ્વયં શિક્ષકના પુસ્તકમાં શ્રી શ્યામુ બાવાને કેજીનો શ્રોતા ગણે છે. તેની સામે ભાગવત કથા કરી શકાય એવી આપશ્રી આજ્ઞા કરી રહ્યા છે, પરંતુ જે આવો ન હોય તેની સામે ભાગવત કથા ન કરવા માટે લાલબત્તી ડરે છે. કારણ કે જ્યારે શ્રોતા જ અધિકારી નથી તો ભાગવત કથા બધાની સામે કરવા લાયક નથી. અત્યારના વર્તમાન કાળમાં જે મળી ગયા તેને ભાગવત કથા સંભળાવે છે. પેમ્પલેટ છાપીને બધાને બોલાવીને સંભળાવે છે. જે ભેટ આપે તેને શ્રોતા બનાવી દે છે. તે બહુ ખોટું છે, અયોગ્ય છે. એનું સમાધાન વિચારી તો જેને પ્રભુની કથામાં આસક્તિ હોય, ભાવ હોય, તેવા શ્રોતાને જ ભગવત કથારૂપી અમૃતનું પાન કરાવી શકાય. તેવાને જ પ્રભુ કૃપાથી નિરોધ સિદ્ધ થઈ શકે. અમૃતનું આચમન પુસ્તકમાં આ શ્યામુ બાવા એક એક્ઝામ્પલ આપી રહીને ત્યાં સમજાવે છે કે બિસ્મિલ્લા ખાનની શહેનાઈનો પ્રોગ્રામ હતો. તેમાં એમના બાજુવાળા ભાઈ પ્રોગ્રામ શરૂ થતા જ સૂઈ ગયા અને સાથે નસકોરા પણ શરૂ થઈ ગયા. આપશ્રીએ તો વહ કહ્યું તો તે માણસે જાગીને કહ્યું કે શું શહેનાઈ વગાડે છે. પાછો ફરી સૂઈ ગયો. ફરી આપણે વહ કર્યું તો ફરીથી જાગીને તેણે કહ્યું કે શું ફૂંક ઉપર નિયંત્રણ છે તેનું. તો આપે ગમ્મત કરી કે શ્વાસ તો તેનાથી પણ વધારે નિયંત્રણમાં છે. તો આવા લોકો એવું વિચારીને પ્રોગ્રામમાં આવે છે કે નીંદ નહીં આવે ત્યાં સુધી સાંભળીશું અને નીંદ આવશે તો એર કન્ડિશનમાં સૂઈ જઈશું. આધુનિક કાળમાં વૈષ્ણવોનો વિસ્તાર આવા પ્રકારના શ્રોતાઓની જેમ ઘણો વધ્યો છે, પણ ગહેરાઈ ઓછી થઈ ગઈ છે. સિદ્ધાંતની જાણકારી ઓછી થઈ ગઈ છે, કારણ કે આખો પ્રોગ્રામ આપણે સૂતા જ સાંભળ્યો છે. વચ્ચે જઈને આપણે બોલીએ કે ફૂંક પર સારું નિયંત્રણ છે, મહારાજે પ્રવચન બહુ સારું કર્યું, પણ આપણે ઘણું તો સાંભળ્યું જ નહીં. આમ આ ગ્રંથની રચના શ્રી મહાપ્રભુજીએ ખૂબ ખાસ કરીને ગંભીરતાથી અનુસરણ કરવાવાળા જે કરવા માંગતા હોય એવા પુષ્ટિ માર્ગીઓ માટે કરી છે. કારણ કે સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. એ જે ઉક્તિ છે તે મુજબ કાનને તો દરવાજા છે નહીં, તો જે સાંભળીશું તે મન સુધી પહોંચશે અને તેવો જ આપણા ઉપર પ્રભાવ પડશે. અસત્પુરુષની જો વાણી આપણે સાંભળીશું તો એ વાણી તો મલિન હોય છે, કારણ કે તેમના મન મલિન છે. માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે તદ માલિન્ય યોગાત માલિનમ એવ ભક્તિહીન.
સત્પુરુષ અને અસત્પુરુષના મુખથી નીકળતી ભગવદ વાણીની ધ્વનિ તો સરખી જ હોય, પરંતુ અસત્પુરુષની વાણીમાં અર્થતયા અને વિષયતયા તેમાં પ્રવેશ નથી હોતો. શ્રવણ કીર્તન કોની સાથે કરવા તે પ્રશ્નના સમાધાનમાં આ ગ્રંથ છે. શ્રોતા પોતાને ખાલી માને છે, તેને કોઈ શ્રવણાદિથી ભરે, તેથી પોતાને નીચો માને છે. એમાં જો આવો કોઈ ગલત વ્યક્તિ તેની સાથે ભરાઈ જાય તો તેનું તો જીવન નષ્ટ થઈ જાય. તેથી સાવધાની તો રાખવી જ રહી. અસ્તુ જજે. ધન્યવાદ. પ્રણામ. સુંદર નિરૂપણ કર્યું. ગ્રંથ કઠિન છે, પણ તેમ છતાં પણ પ્રમાણમાં વચન કરતા પણ પુરાણ પ્રસંગોથી એની સંગતિ કરી, તો એ પણ અભિનંદનીય પ્રયત્ન છે. પારિભાષિક શબ્દોમાં હજી થોડું ઘણું એવું લાગે છે કે સુધારની અપેક્ષા છે. જો આમણે તૈયાર કર્યું હોય તો જરા જોઈ સાંભળીએ, પછી આપણે એના ઉપર પ્રસ્તુતિ કરીએ. પહેલા શ્લોકમાં છે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત મનસા, એટલે કે કૃષ્ણના રસમાં જેમનું મન મગ્ન રહેતું હોય તેવા ભક્ત, તેમને લોકવેદમાં જરાય રુચિ હોતી નથી. અને વિકિલ મનસામાં કે જે કેવળ ભગવાનમાં તત્પર રહેવાથી વિશેષ કરીને જેમનું મન કોમળ થઈ ગયું છે એવા શ્રોતા. અને શ્રવણ ઉત્સાહકા, એટલે કે સાંભળવામાં જે ઉત્સાહવાળો છે તેવા શ્રોતા. અને નિસંદિગ્ધ, એટલે કે સંદેહ રહિત એવા કૃષ્ણને જો નિસંદિગ્ધ રૂપથી જે જાણે છે તે ઉત્તમ શ્રોતા છે. અને અનન્ય મનસા, એટલે કે દ્રઢ મનવાળા. અને કૃષ્ણ તત્વ, એટલે કે કૃષ્ણનું વાસ્તવિક રસાત્મક સ્વરૂપ જે રૂપથી હસ્તપાદ આદિ બધું જ રસાત્મક છે એવા સાકાર, વ્યાપક અને પોતાની ઈચ્છાથી માયાનું આવરણ હટાવીને આવિર્ભૂત થવાવાળા કૃષ્ણ. જે મેં આટલા તૈયાર કર્યા છે. મારી દૃષ્ટિમાં અહીંયા રતિવર્જિતા, આ એક શબ્દ છે જેની આપણે પરિભાષા સંદર્ભાનુસાર કરી શકીએ. કેમ કે રતિવર્જી, રતિ એટલે સ્નેહ, અને વર્જિત એટલે રતિ વિનાનો. રતિ વિનાનો એટલે સ્નેહ વિનાનો કે આસક્તિ વિનાનો. પંચશ્લોકી ગ્રંથમાં એનો પ્રકરણાનુસારી અર્થ થશે કે શ્રવણોત્સુકતાની દૃષ્ટિથી નિરૂપણ થઈ રહ્યું છે, એટલે શ્રીકૃષ્ણ સંબંધી શ્રવણમાં જેની રતિ નથી રહી ગઈ એવું. તે પછી સર્વભાવ, આ પારિભાષિક શબ્દ છે. નિરોધ, આ પારિભાષિક છે. અન્યાસક્તિ પારિભાષિક છે. અને મર્ત્ય, મર્ત્ય એટલે મરણશીલ, મરવું જેનો સ્વભાવ છે તે. તો પંચશ્લોકીમાં શ્રોતાને જ્યારે આચાર્ય ચરણ મર્ત્ય કહી રહ્યા છે તો આચાર્ય ચરણનો પોતાનો કોઈ વિશેષ એમાં અર્થ છે. અન્યાસક્ત, આટલા વિષયો આમાં પારિભાષિક મને જણાય છે. બીજા બધા શબ્દો તો સામાન્ય છે. બીજું કંઈ હોય આમાં પૂછવાનું કે કંઈ કહેવાનું? એમનું ગ્રંથનું પ્રયોજનમાં મેં થોડુંક વિશેષ કર્યું છે, જે બોલું. હા, જેમ જલભેદમાં મહાપ્રભુજીએ કેવી વ્યક્તિનો સંગ કરવો એ બતાવ્યું, એવી જ રીતે પંચપદ્યાનીમાં જો આપણે વક્તા બનીએ તો કોની આગળ પ્રભુના લીલાનું ગુણગાન કરવું એ ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. જેમ કે આપણે બધા જાણીએ જ છીએ કૃષ્ણદાસ મેઘન, જેમ કે મહાપ્રભુજીએ સાધન પ્રકરણમાં પણ જિજ્ઞાસુ પ્રભુની કથા શ્રવણમાં રુચિ વાળો હોય તો એવા ગુરુનો આદર કરતો હોય એવા શ્રોતા આગળ જ પ્રભુના લીલાનું ગુણગાન કીર્તન કરવું જોઈએ. આવા પોતાના નિજ ભક્તોને આવું જ્ઞાન થાય માટે આપશ્રીએ આ પંચપદ્યાની ગ્રંથમાં ઉત્તમ શ્રોતાના લક્ષણો બતાવ્યા છે. અને ક્રમ સંગતિમાં પણ મેં આટલું જ લખ્યું છે કે જેમ જલભેદ ગ્રંથ તેના પાઠથી ભક્તિ માર્ગીય ભક્ત તે વક્તાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય, તેમ પંચપદ્યાની ગ્રંથથી પુષ્ટિ માર્ગીય શ્રોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને ગ્રંથના અધિકારી વિશે જે હું થોડું કહું, એમને થોડુંક મિસ કર્યું છે. હા,
એટલે ગ્રંથના અધિકારીમાં કે પહેલા શ્લોકમાં શ્રવણમાં ઉત્સાહવાળો જે ઉત્તમ શ્રોતા છે તે ભક્તિવર્ધિનીના પહેલા જ દ્રઢ બીજ ભાવવાળો ગૃહત્યાગી એ આવશે. અને બીજા શ્લોકમાં છે જે મોક્ષમાં અને અર્થમાં મુખ્ય નિષ્ઠાવાળો મધ્યમ શ્રોતા છે તે ભક્તિવર્ધિનીની ચોથી અવસ્થા કે જે પરિચર્યા કથા શ્રવણ આદિથી મને શું પ્રાપ્ત થશે. અને મોક્ષ હું સમજ્યો નહીં. મોક્ષ ને અર્થ જે બીજા શ્લોકમાં અર્થ ને મોક્ષની કામના વાળો છે ને, ક્યાં છે? બીજા શ્લોકમાં અર્થૈક નિષ્ઠાસ્તે ચાપી મધ્યમાં એ. હા, અચ્છા. ભક્તિવર્ધિનીમાં મોક્ષની કામના વાળો ક્યાં આવે છે? એટલે જે પરિચર્યા અર્થમાં જે નિષ્ઠા છે ને, અર્થમાં જે નિષ્ઠા છે એ પરિચર્યા કથા શ્રવણ આદિથી મને શું પ્રાપ્ત થશે? અહીંયા થોડું વિચારવું પડશે તમારે. ભક્તિવર્ધિની यदि આપણે મોક્ષ કામના વાળો અહીંયા લઈ રહ્યા છીએ તો ભક્તિવર્ધિનીમાં તો એનો કોઈ સંદર્ભ નથી મળતો આપણને. એની ભક્તિવર્ધિની શું બાલબોધ સિવાય બીજી કોઈ જગ્યાએ આપણને મળતો જ નથી. અને જેને મોક્ષકામી કહી રહ્યા છીએ પુષ્ટિ માર્ગના દાયરામાં તો આવતો નથી. તો સૌથી પહેલા જે આમણે ઉપક્રમ એક મત પ્રમાણે કર્યો અને વ્યાખ્યા બીજા મત પ્રમાણે કરી છે. તો એ તમારે પહેલા એ નક્કી કરી લેવું પડશે કે તમે કોની જાનમાં સામેલ થયા છો. તે પછી એ શ્લોકના અર્થો છે એના સાથે એની સંગતિ બેસશે. સરળતા એ છે કે તમે એક એક અધિકારીને ભક્તિવર્ધિનીના જે પંચવિધ અધિકારી છે એના સાથે તમે સેટ કરો. એના બજાય આપણે એમ કહેવું જોઈએ કે પંચશ્લોકી પંચપદ્યાની ગ્રંથ છે એ ભક્તિવર્ધિની વર્ણિત પાંચેય અધિકારીઓ માટે ઉપકારક છે. કેમ કે શરૂઆતથી બીજની દ્રઢતાનો પ્રકાર ત્યાગ પક્ષ હોય, ચાહે ભગવદીય સંગી હોય, ચાહે પરિચર્યા પરાયણ હોય, દરેકને આચાર્યચરણ શ્રવણાદિ પરાયણ થવાનું આજ્ઞા કરે છે. એટલે ભગવત શ્રવણ કીર્તન સ્મરણ આદિ કરવું એ તો જેમ આપણે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મમાં સામાન્ય ધર્મ સ્થાની આ વૈષ્ણવ ધર્મ છે. વિશેષમાં ભગવત પૂજા છે કે સેવા છે. જેનાથી શક્ય બને છે તે, જેનાથી શક્ય નથી બનતું એવું કોઈ પણ વૈષ્ણવ માટે મિનિમમ કોર્સ શ્રવણ કીર્તન સ્મરણ છે. તો સર્વાધિકારક થઈ ગયું એ. તો ભક્તિ માર્ગમાં નથી એવા પ્રપત્તિ માર્ગી માટે પણ શ્રવણ કીર્તન સ્મરણ તો છે ને છે. જેના માટે શક્ય છે એના માટે ભગવત સેવા પણ છે અતિરિક્ત. એ કારણે હવે જે શ્રવણ કરવાનો અધિકારી છે તો આપોઆપ એના માટે શ્રોતાના લક્ષણો સમજવા આવશ્યક છે પોતાના અધિકારનો નિશ્ચય કરવા માટે. તો આ જે ગ્રંથ છે એમાં ભલે ને કોઈ અત્યંત પ્રપત્તિ માર્ગમાં હોય તેમ છતાં પણ એના અધિકારનો નિશ્ચાયક તો થઈ શકશે ને. જેમ અંતમાં આજ્ઞા કરી રહ્યા છે કે દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર અને કર્મ એના પ્રકારથી એ બધાનો કોઈનો પણ આશ્રય રાખ્યા વિના કૃષ્ણમાં જ જે અનન્ય આશ્રિત છે એવો જો શ્રોતા છે એ ઉત્તમ શ્રોતા છે. તો આ એકદમ ધરાતલ ઉપર આવેલો વ્યક્તિ છે. મિનિમમ અહીંયાથી શરૂઆત થાય છે કે જેને દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર એટલે ભાગવત કે ભગવત શ્રવણ કીર્તન કરવા માટે જેને નૈમિષારણ્ય જવાની જરૂર નથી. નહીં તો દેશાશ્રય થઈ ગયો. એને ગંગા તટ શોધવાની જરૂર નથી, નહીં તો દેશાશ્રય થઈ ગયો. એને કોઈ ક્રૂઝ એની યાત્રાની આવશ્યકતા નથી કે ભાગવત કથા ક્રૂઝમાં બેસીને આપણે સાંભળવી, કે રામકથા માટે પ્લેનમાં સવાર થવાની જરૂર નથી. આ દેશાશ્રય થયો છે. તે જ રીતે કોઈ મુહૂર્ત કઢાવવાની જરૂર નથી. કથાનું મુહૂર્ત ક્યારે છે કાઢી આપો. તો કાલનો પણ જેને આશ્રય છે. એવી જ રીતે દ્રવ્ય કરતા મંત્ર કર્મ ઇત્યાદિ આ કોઈ પ્રપંચની જેને અપેક્ષા નથી, પણ
ભગવત શ્રવણ, ભગવદ આશ્રય માટે કે ભગવદ ભક્તિ માટે કે સ્વવ્યસનથી કરી રહ્યો છે, બસ આટલું જ જેને આવશ્યક છે, આટલું મિનિમમ જોઈએ. ચાહે પ્રપત્તિ માર્ગ હોય, ચાહે ભક્તિ માર્ગ હોય. યદિ આનાથી ન્યૂન છે કોઈ, તો એ બેમાંથી એકેય જગ્યાએ શ્રોતા તરીકે ટકે એમ નથી. તો એ વાતનો તો નિશ્ચય થવો પડશે ને. તો આ વાત અહીંયા આપણે 5 કક્ષા છે, એમાંથી જે પરિચર્યા પરાયણ છે એના ઉપર જાઓ. વ્યાવ્રત છે, કેવલ શ્રવણ કીર્તન પરાયણ છે ભગવદીયની સાથે. એમાં પરિચર્યાઓ ઉમેરાઈ, 4ઠી કક્ષા પર આવ્યો. એનાથી ઉપર યદિ જઈએ તો જેને શ્રવણ કીર્તન આદિથી વ્યસન સિદ્ધ થયું છે, એ કક્ષા પર ગયો અને હવે ગ્રહસ્થિતિ એના ભાવનો વિનાશક હોવાને કારણે ત્યાગ કરવા માટેની એને ખંજવાળ આવી રહી છે, એ કક્ષા ઉપર પહોંચેલો છે. કે એનાથી ઉપર આપણે જઈએ તો ભગવત સેવા ઘરમાં સ્વધર્મના પાલનપૂર્વક શ્રવણ કીર્તન સહિત કરી રહ્યો છે, ત્યાં પણ એને આ ગ્રંથ ઉપકારક થશે. અને જેને ભગવત કૃપાથી બીજ ભાવ દ્રઢ છે અને જેને ગ્રહત્યાગ કરી દીધો છે, એને પણ આવેશમાં ક્યાંક એના મુખથી કોઈ ભગવત કીર્તન કે ભગવત ગુણગાન થઈ જાય તો કોઈ અન્ય અનધિકારીના કાનમાં એ ન પડે, અથવા કોઈ ઉદ્ધવજી જેવા આવીને એમને કોઈ ઉપદેશ આપવો આવે તો એનો ભાવ છે એ શાંત ન થઈ જાય. એ દૃષ્ટિથી એને આ શ્રોતાની અધિકારીતા એનો નિશ્ચય કરવો પડશે. તો દરેકના માટે પંચપદ્યાની ગ્રંથ શ્રોતાના લક્ષણને સમજવાની દૃષ્ટિથી ઉપકારક છે. આ રીતે આપણે એને સમજીએ તો ભક્તિવર્ધિનીના પંચવેદ અધિકારીઓ સાથે એની સંગતિ બેસી શકે. આમાં જો મર્યાદા માર્ગને એ બધું આપણે લાવવા જઈશું તો ઘણા બધા લોચા નીકળશે. તો એને અત્યારે આપણે છોડી દઈએ. એટલે આના પ્રારૂપમાં આપણે એટલે જ આ વાત કહી છે કે જે લોકો પણ નિરૂપણ કરે એ પાઠાવલીની અંદર જે શ્રી ચાંદાદા એનો સારો સંક્ષેપ આપ્યો છે એને લઈને જ ચાલે. પછી વ્યાખ્યાકારો કે નરસિંહલાલજીની ટીકા લઈને તમે એમાં કરશો તો પાછું બીજો ગોટાળા ઉભા થશે. કેમ કે નરસિંહલાલજી પોતે પણ બધા ગ્રંથોને કોઈ એક વ્યાખ્યાકારને આધાર બનાવી અને વ્યાખ્યા કરી હોય એવું નથી. કોઈ ગ્રંથ કોઈક વ્યાખ્યાકારના મતાનુસાર છે, કોઈ ગ્રંથ કોઈક મતાનુસાર. એટલે સામાન્ય પ્રવેશ માટે કે રુચિ પ્રકટ કરવા માટે પુષ્ટિ વિધાનમ સારું છે, પણ ગંભીર અધ્યયન કરવું હોય તો પછી આપણને મતને સમજવા પડશે. કે જો પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ તમે શ્રી ગોકુલનાથજી કે કોઈ અન્ય વ્યાખ્યાકારના મતથી લેતા હો અને સેવાફલ ગ્રંથ તમે કોઈ બીજા વ્યાખ્યાકાર કરશો તો એનો મેળ નહીં બેસે. કેમ કે ત્યાં જે ફલની વ્યાખ્યા કરવામાં આવી છે એ કંઈક અન્ય મતાનુસાર છે, સેવાફલમાં કોઈક બીજા વ્યાખ્યાકારનો મત છે, તો તાળો મળશે નહીં. તો જ્યારે ગંભીર અધ્યયન કરવું હોય તો થ્રુઆઉટ તમને એક વ્યાખ્યાકારને પકડીને ચાલવા પડશે. પુરુષોત્તમજી પકડો તો થ્રુઆઉટ પુરુષોત્તમજી જ પકડો, કલ્યાણરાયજી પકડો કે શ્રી રઘુનાથજી પકડો તો એમને જ પકડો, અથવા તો એ જે સ્કૂલના જે અનુયાયી છે એ પછી પરવર્તી આચાર્યોને પકડો. કોઈ વિપ્રયોગ પરમફલવાદી છે કે કોઈ સંયોગ પરમફલવાદી છે, તો એ જેમની જે પરંપરા છે એમને પકડીને ચાલશું તો કદાચ તાળો બેસી જાય, પણ નહીં તો ગોટાળા થશે. બધું સમજાઈ ગયું એવું લાગશે, પણ બોલવા જશો તો હવે લોચા પડશે, બધા જ પકડાઈ જશો કે તમે કેવું સમજ્યા છો. તો આ વાત ખાસ ધ્યાનથી બધાએ સમજવાની છે. તો પુનઃ અભિનંદન બંનેને આ ગ્રંથની પ્રસ્તુતિ માટે. હવે અત્યારે અહીંયા પાઠશાલામાં જે બચ્ચાઓ છે એમણે કંઈ થોડી તૈયારી કરી છે 5-10 મિનિટની પ્રસ્તુતિ માટે. ક્યાં ગયા એ લોકો? તો આપણે એમનો ઉત્સાહ વધાવીએ. હા, આવી જાઓ. તમને શું શું જોઈશે? આ તો છે 2 જોઈએ છે. ઓર જોઈશે?
નહીં તો 2 માઇક અહીંયા છે, મારી પાસે છે. બીજા કોર્ડલેસ માઇક છે ને આપણી પાસે? શ્રી આચાર્યને મારા દંડવત પ્રણામ. પૂજ્ય જીજેશ્રી અને ઉપસ્થિત વલ્લભકુલને મારા દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. આજે અમે પ્રવેશિકા ઉપર નાટક પ્રશ્નોત્તરી સંવાદ રૂપી નાટક રજૂ કરવા જઈ રહ્યા છે. હાશ આ પરવારી સેવા પહોંચી મહાપ્રસાદ લઈને આરામ કરું. યુટ્યુબ ઇન્સ્ટા જો પુષ્ટિ માર્ગમાં જલસા છે ભાઈ જલસા. પુષ્ટિ માર્ગ એટલે પુષ્ટ થવાનો માર્ગ. આ તો ઇન્સ્ટા મોબાઈલ આ કોને તો દાંત વાળ્યો છે. હા, કંઈક વાંચો, સત્સંગ કરો. આપણે પુષ્ટિ માર્ગની રીત નથી. અરે આ શું, સેવા પહોંચી મહાપ્રસાદ લીધો, વધારે પાણી વાંચીને શું કરવાનું? લક્ષ્મણ સૂત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત્ય જાયજી. અરે વાહ, ખૂબ જ સરસ. વૈષ્ણવોના મુક્તિ જ વલ્લભાખ્યાન, વેણુગીત અને યુગલ ગીત સાંભળવા મળે છે. આવો આવો, જય શ્રી કૃષ્ણ. તમે ખરા સમયે જ આવ્યા છો. હવે તમે જ અમને સમજાવો કે પુષ્ટિ માર્ગનું સાચું કર્તવ્ય શું છે? હા હા, જો શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથમાં કહ્યું છે કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજમ ઇતિ મે મતિ. અરે આ તું શું સંસ્કૃતમાં બોલી ગઈ? ચાપી ખાલી એટલું સમજમાં આવ્યું કે ચાપી? અરે નાની એમ નહીં, સ્મરણ એટલે કથા સત્સંગ અને ભજન એટલે સેવા, એ બંને કરવા એવી શ્રી મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથમાં આજ્ઞા કરી છે. કથા કથા એટલે સપ્તાહ સાંભળવી એ જ ને? એ તો મારે ટીવીમાં ચાલુ જ હોય છે. અરે ના ના, આમ નહીં. કથા એટલે ભગવદીય વૈષ્ણવ સાથે બેસીને શ્રી મહાપ્રભુજીના ગ્રંથો, તેમના સેવકો 84 વૈષ્ણવોની વાર્તાનું વાંચન, અધ્યયન કરવું, તેમના વિશે ચર્ચા કરવી, ટૂંકમાં ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ કરવું. બહુ વાંચી ભણીને શું કરવાનું? જો શ્રવણ કીર્તન કરવાથી આપણને ભગવાનનું મહાત્મ્ય સમજાય છે. આપણે જે ભગવાનની સેવા કરીએ છીએ તેમનામાં પ્રેમ થાય છે. બધા ત્યારે જ આપણી સેવા ભક્તિમય બને છે. ભક્તિનો અર્થ છે મહાત્મ્ય જ્ઞાન સહિત શ્રીગઢ સર્વથેધિક શું. તો ચલો આપણે સૌ સાથે મળીને સત્સંગનો શુભારંભ કરીએ. બહુ આનંદ થયો કે તમને શ્રી મહાપ્રભુજીના વચનોને સાંભળવાની સમજવાની ઈચ્છા થઈ. આજ તો શ્રી ઠાકોરજીની શ્રી મહાપ્રભુજીની વિશેષ કૃપા છે. તો ક્યાંથી શરૂઆત કરીશું? આમ તો ષોડશ ગ્રંથ એ શ્રી મહાપ્રભુજીનો પ્રાથમિક ગ્રંથ છે, પણ એ પહેલા આપણે આપના માર્ગ વિશે સામાન્ય સમજ હોવી જરૂરી છે કે જેથી આપણે શ્રી મહાપ્રભુજીની વાણીને સમજી શકીએ. તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું? જો આના માટે અમારા પરવંદનીય પૂજ્ય શ્રી જે એક બેઝિક કોર્સ તૈયાર કર્યો છે, જેમાં ધર્મ જીવાત્મા કર્મફળ જેવા સંપ્રદાય વગેરે વિષયોને સમજાવે છે. આપણે પુષ્ટિ માર્ગીને આ બધું સમજવાની શું જરૂર? જો તને સમજાવ, આપણે સૌ પહેલા સનાતની છે, પછી પુષ્ટિ માર્ગીય છે. આપણે સનાતની ધર્મના બેઝ ઉપર શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ સ્થાપ્યો છે. તેથી મૂળ સનાતની ધર્મ વિશે જાણવી એ આપણી પહેલી ફરજ છે. પછી બીજો વિષય છે જીવાત્મા. આપનું આ શરીર જે જીવાત્માને કારણે ચાલે છે તે જીવાત્મા ભગવાનનો જ અંશ છે. ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે મમલ વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આવું જીવાત્માનું સ્વરૂપ જાણી અંશી ભાવથી પ્રભુની સેવા કરવી જોઈએ.
પછી કર્મ, કર્મફળ. આપણે આ દેહ, સુખ, દુઃખ વગેરે આપણા કર્મોના હિસાબે જ મળે છે. તેથી કર્મનું સ્વરૂપ જાણવું પણ અત્યંત જરૂરી છે, જેનાથી આપણે સારા કર્મો કરીએ અને ખોટા કર્મોથી દૂર રહીએ. તેની પાછી સંપ્રદાય. સંપ્રદાય શું છે? તેની દીક્ષા વિધિ, કર્તવ્ય વિધિ અને નિષેધ, તે બધાનું જ જ્ઞાન હોવું પણ આવશ્યક છે. આ છે આપણો બેઝિક કોર્સ, જે દરેક જીવ માટે આવશ્યક છે. પછી તે પુષ્ટિ માર્ગીય હોય કે ના હોય. તેના પછી પ્રવેશિકા પુષ્ટિપથ. આ પુસ્તિકામાં પુષ્ટિ માર્ગમાં પ્રવેશ માટેની સામાન્ય સમજ છે. આ કોર્સ પૂજ્ય શ્રી જે જ તૈયાર કર્યો છે. તેમાં શું સમજાવે છે? તેમાં સૌ પ્રથમ તો આપણા આચાર્યત્રય શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી તેમજ શ્રી ગોપીનાથજીનો સામાન્ય પરિચય છે. એના પછી શ્રી યમુનાજીને પ્રણામ કરીને આગળના વિષયો સમજાવે છે. શા માટે યમુનાજીને જ પ્રણામ? કારણ કે યમુનાજી નિર્ગુણ ભક્ત છે, પ્રભુને અત્યંત પ્રિય છે. અષ્ટ ઐશ્વર્ય પ્રદાન કરી, તનુનવત્વ આપી પ્રભુની સેવાને યોગ્ય બનાવે છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સ્વરૂપ બતાવતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ જગત પોતાની ક્રીડા માટે બનાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તના ઉદ્ધાર માટે આ ભૂમિ પર પ્રકટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વોપરી છે, તેથી ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. ભગવાન શ્રી કૃષ્ણ પુષ્ટિ માર્ગના આરાધ્ય દેવ છે. પુષ્ટિ માર્ગ એટલે શું? તને ખબર છે કે પુષ્ટિ માર્ગ એટલે શું? પુષ્ટિ માર્ગ એટલે પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવાનો માર્ગ. અને જો ભગવાનની કૃપા હોય તો જ જીવ પુષ્ટિ માર્ગમાં આવી શકે. પછી ભગવાન તેનું બધું જ સાચવી લે છે, તેને સેવાની અનુકૂળતા પણ કરી આપે છે. આપણે પુષ્ટિ માર્ગમાં આવવું હોય તો કેવી રીતે આવી શકાય? દીક્ષા દ્વારા. જુઓ, આપણા પુષ્ટિ માર્ગમાં 2 પ્રકારની દીક્ષા છે. પહેલી શરણ દીક્ષા, બીજી સમર્પણ દીક્ષા. આ બંને દીક્ષામાં શું ફરક છે? પ્રથમ તો શરણ દીક્ષા લેવાની. શરણ દીક્ષા લઈને શું કરવાનું? શરણ દીક્ષા લઈને પ્રભુના શરણે રહેવું અને એવું દ્રઢ માનવું કે શ્રી કૃષ્ણથી મોટા દેવ કોઈ નથી, શ્રી કૃષ્ણ સિવાય ઉદ્ધાર કરનાર કોઈ નથી. અન્ય દેવી દેવતાઓનો આશ્રય લેવો તે અપરાધ છે. એકમાત્ર શ્રી કૃષ્ણના શરણે રહી તેમના દાસ બનીને જીવન વિતાવવામાં જ સાર્થકતા છે. હંમેશા શ્રી કૃષ્ણ શરણમ મમનું રટન કરતા રહેવું જોઈએ. તે શરણ દીક્ષા મંત્ર છે અને જ્યારે પ્રભુની સેવા કરવાનું મન થાય ત્યારે જ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી જોઈએ. આપણે દીક્ષા લેવી હોય તો કોના પાસેથી લેવાની? ગુરુ પાસેથી. કેવા ગુરુ? જો, ગુરુ વિશે પ્રવેશિકામાં કહ્યું છે કે કૃષ્ણ સેવા પરમ વૃક્ષ દંભાદી રહિત નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદાત. એટલે કે ગુરુ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો પ્રમાણે રહેતા, ભાગવતના ગુણ સારને જાણતા હોય, નર હોય, ખોટો દંડ દેખાડો ન કરતા હોય અને કૃષ્ણ સેવા પરાયણ હોય. જો આવા ગુરુ મળે તો તેમને ગુરુ બનાવવા. એટલે બ્રહ્મ સંબંધ લઈને શું કરવાનું? ગળામાં તુલસીની માળા ફેરવાની, કપાળે તિલક કરવાનું અને હવેલીમાં દર્શન કરવા જવાનું, એ જ ને? જો તિલક કંઠી તો ધારણ કરે ને એ જ આપણા વૈષ્ણવનું ચિહ્ન છે, પણ હવેલીમાં દર્શન એ દર્શનીય ભગત કહેવાય. આપણા વર્ગમાં જેમ દયારામ ભાઈએ કહ્યું છે કે નંદ નંદન કર ઘર કોઈ ઠાકોર, આપણા માટે બિરાજતા ઠાકોરજીની સેવા કરવી. અમુક રૂલ્સ છે, તેને પણ ફોલો કરવા. રૂલ્સ? આમાં પણ રૂલ્સ? હા, કોઈ પણ સંપ્રદાયની દીક્ષા લઈને સ્કૂલમાં એડમિશન લીધા બરાબર છે. આમાં તમે જે રૂલ્સની વાત કરો છો એ મને જરા સમજાવો ને. જો બ્રહ્મ સંબંધ લઈને બધા જે કાર્ય હોય પ્રભુની આજ્ઞા લઈને કરવા. પ્રભુએ સમર્પણ ના કર્યું હોય તેનો ત્યાગ કરો. ભગવાન માટે કોઈની પાસે કાંઈ લેવું નહીં. દેવ દ્રવ્ય ક્યારે લેવું નહીં. પોતાના ઘરમાં પોતાના તન મન ધનથી સેવા કરવી. પ્રભુના શ્રવણ કીર્તન સ્મરણ કરવા. આ બધું તમને કોણે કહ્યું? અમારા ગુરુએ. અમને તો કાંઈ નથી કહ્યું. તમારે પૂછવું જોઈએ ને, પૂછવાની આપણી ફરજ છે. પૂછ્યા વગર કોણ કહે? માંગ્યા વગર તો માય ન પીરસે. જુઓ વાર્તા ચરિત્રમાં 84-212 વૈષ્ણવ વાર્તામાં દરેક વૈષ્ણવ દીક્ષા લઈને પૂછે છે કે હવે અમારું શું કર્તવ્ય? ત્યારે શ્રી મહાપ્રભુજી યથા અધિકાર શરણાગતિ કે સમર્પણનું કર્તવ્ય બતાવતા. હા, સાચી વાત છે. અમારી ભૂલ કહેવાય કે અમે કાંઈ ના પૂછ્યું. હવે આગળ કહો ને, બીજું શું શું છે
પ્રવેશિકામાં? હા, આગળ બ્રહ્મવાદ સમજાવતા કહે છે કે જે ભગવાને ચતુશ્લોકી ભાગવતમાં કહ્યું છે. શું કહ્યું છે ભગવાને ચતુશ્લોકી ભાગવતમાં? કે આ સૃષ્ટિ પહેલા જે કાંઈ પણ હતી તે હું જ હતો, જે કાંઈ પણ બન્યું છે તે હું જ છું, અને પ્રલય પછી જે કાંઈ પણ બચશે તે હું જ રહીશ. તેનો શું અર્થ થયો? તેનો અર્થ એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ પરમ તત્વ છે, તે જ આ જીવરૂપી અને જગતરૂપી બન્યા છે. આ છે બ્રહ્મવાદ. આ બધું આપણને સાચું શીખવવા ક્યાંથી મળે? કોઈ આમ કહે તો કોઈ આમ કહે, તો આપણે સાચું શું માનવું? જો આના માટે શ્રી મહાપ્રભુજીએ 4 પ્રમાણશાસ્ત્રો બતાવ્યા છે: વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત. જે પણ ગુરુ કે વૈષ્ણવ જે ઉપદેશ આપે તેની સંગતિ આ 4 પ્રમાણશાસ્ત્રો સાથે થવી જોઈએ. શ્રી મહાપ્રભુજી માટે વલ્લભાખ્યાનમાં ગાયું છે કે પૂર્ણ પુરુષ પ્રમાણ પંથા વ્યાખ્યાતા વેદાંત ગ્રંથ સર્વે રસરૂપ કીધા પોતાના સિદ્ધાંત. શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે કે આ 4 પ્રમાણશાસ્ત્રોનું વારંવાર વિચાર કરીને એવં ભગવદ આજ્ઞાથી આ માર્ગનું નિરૂપણ કર્યું છે. તો તમે હવે મને એમ કહો કે પુષ્ટિ માર્ગીનું જીવન કેવું હોવું જોઈએ? જો પ્રવેશિકામાં કહ્યું છે કે સવારે વહેલા ઉઠીને શ્રી મહાપ્રભુજીના ચિત્રજીના દર્શન કરવા, જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ત્યાં દંડવત કરવા, ઘરમાં બધાને જય શ્રી કૃષ્ણ કરવા. જો ઘરમાં સેવાનો ક્રમ હોય તો સ્નાન કરી, તિલક કરી, ચરણામૃત લઈ બની શકે તેટલી સેવા કરવી, અને જે દીક્ષા લીધી હોય તેની 1 માળા અવશ્ય કરવી, નહીં તો દીક્ષા નિવૃત્ત થઈ જાય. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું પાઠ કરવું. જો બંધ દીક્ષા લીધી હોય તો સમર્પિત પદાર્થો જ ભોજનમાં લેવા અને કોઈ પણ પ્રકારનું વ્યસન ન કરવું. 8452 વૈષ્ણવનું ચરિત્રનું વાંચન કરવું. ગામમાં સત્સંગ ચાલતી હોય, પાઠશાળા ચાલતી હોય ત્યાં અવશ્ય જો. આપણા સદભાગ્યે ગામમાં ગુરુ બિરાજતા હોય એમને શીખવા માટે વારંવાર વિનંતી કરવી. આપણા માર્ગને લગતી પ્રવૃત્તિઓમાં સહકાર આપવો. માર્ગ વિશે ખરાબ બોલનારાનો વિરોધ કરવો. શ્રી મહાપ્રભુજીની વાણી, સિદ્ધાંતોની વિરુદ્ધ આચરણ કરનારાને સમજાવીને સાચા માર્ગ ઉપર વારવાનો પ્રયત્ન કરવો. પણ હા, તે પહેલા આપણે પણ તે સિદ્ધાંતોને સમજવા, જાણવા અને આચરણમાં મૂકવા જોઈએ. આ છે સાચા પુષ્ટિ માર્ગનું જીવન. બહુ સરસ. એટલે એમ કે ઘરમાં રહીને શ્રી ઠાકોરજીની સેવા કરવી અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરવું એ જ સાચા પુષ્ટિ માર્ગીનું જીવન છે. હા, હવે તમે બરાબર સમજ્યા. આ બધું તમે ક્યાંથી શીખ્યા? વિદ્યાપીઠમાંથી. જુઓ, હાલોલમાં શ્રી વલ્લભાચાર્યની વિદ્યાપીઠ છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી તથા અન્ય પૂર્વાચારોના ગ્રંથોનું અધ્યયન કરાવવામાં આવે છે. અને હા, અહીંયા તો વિદ્વાન શાસ્ત્રીજી દ્વારા સંસ્કૃત પણ શીખવવામાં આવે છે. પણ અમે તો બહાર ગામ રહીએ છીએ, અમે કેવી રીતે આવીએ? તમે એની જરાય ચિંતા ન કરશો. ત્યાં બધો જ સત્સંગ ઓનલાઈન પણ અવેલેબલ છે, તેથી તમે એમાં ભાગ લઈ શકો છો. ઓહો, આ તો બહુ જ સરસ કહેવાય ને. અને હા, અહીં તો લગભગ 15 વર્ષથી પણ વધારે સમયથી વર્ષમાં સતત શિબિર થતી રહે છે કે જેમાં બધા જ ભાગ લઈ શકે છે. અને હા, અહીંયા તો ઉત્સવ પણ અલગ જ રીતે ઉજવવામાં આવે છે કે જ્યાં નાયકના જીવન ચરિત્રનું અવગાહન, ગ્રંથ પ્રસ્તુતિ વગેરેથી ઉજવવામાં આવે છે. અને સમય સમયે માળાજી, સાંજી, આરતી જેવા સાહિત્યનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. અરે વાહ, આ તો બહુ જ સરસ કહેવાય. હવે અમે પણ ઓનલાઈન સત્સંગમાં જોડાઈશું અને બીજા વૈષ્ણવોને પણ સત્સંગમાં જોડાવા માટે જાણ કરીશું. હા, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, શાસ્ત્ર અવગત્ય મનોવાગે દેહૈ કૃષ્ણ સેવ્ય, અર્થાત શાસ્ત્રને સારી રીતે સમજીને મન, વાણી તથા દેહથી કૃષ્ણની સેવા કરવી. તો ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે મન, વાણી, દેહથી અનન્ય આસક્તિપૂર્વક સહગૃહમાં કૃષ્ણ સેવા કરીશું અને શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીશું. આ સાથે અમે અમારી આ કૃતિ શ્રી મહાપ્રભુજી એવં શ્રી મહાપ્રભુજીના પદ પ્રદર્શક પૂજ્ય જેજેશ્રી અને સમસ્ત પરિવારજનના ચરણાવેદમાં સમર્પિત કરીએ છીએ અને કોઈ ભૂલચૂકના બદલે ક્ષમા યાચીએ છીએ. જય શ્રી કૃષ્ણ.